નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ વડોદરા દ્વારા સેવા સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ વડોદરા દ્વારા શિક્ષા, સ્વાસ્થ્ય, સ્વાવલંબન અને સામાજિક આયામને અનુલક્ષીને વિવિધ સેવા કાર્યો ચાલી રહ્યા છે. સંસ્થા દ્વારા ચાલતા વિવિધ કોર્સના પ્રશિક્ષાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તેમજ સંસ્થા અને સંસ્થા પ્રેરિત વિવિધ સંગઠનો દ્વારા ચાલતા સેવાકીય કાર્યના સાર્વજનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ગુજરાત પ્રાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહ શૈલેષભાઈ પટેલ અને વડોદરા વિભાગ સંઘચાલક વિનય ભોસેકર સહિત અન્ય આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ વડોદરા સંચાલિત કેશવ સેવા પ્રકલ્પ દ્વારા સ્વાવલંબન ચાલતા વિવિધ કોર્સ પૂરો કરનાર 150 થી વધુ લોકોને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં સીવણ ક્લાસ, એસી, ફ્રીઝ, આરઓ રિપેરિંગ કોર્સનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ શિક્ષા કાર્યમાં શિક્ષણ સંસ્કાર કેન્દ્ર, પાઠદાન કેન્દ્ર, કોમ્પ્યુટર શિક્ષણ, સ્પોકન ઇંગ્લિશ ક્લાસ, યુપીએસસી અને જીપીએસસીની સાથે સ્વાસ્થ્ય કાર્યમાં નિઃશુલ્ક દવાખાનું, આરોગ્ય સાધન સેવાઓ, નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, આયુર્વેદિક પેટી, માર્ગદર્શન કેન્દ્ર તેમજ સામાજિક કાર્યક્રમમાં પ્રબોધન, નાગરિક ગોષ્ઠી, દેવી અહિલ્યાબાઈ ત્રિશતાબ્દી મહોત્સવ, સામાજિક સેવા અને સુપોષણ સેવા સહિત પૂર રાહત સેવા કાર્યનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ઉપસ્થિત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ શોષિત, પીડિત અને વંચિતો સુધી સેવાના માધ્યમથી પહોંચી રહ્યું છે અને એને પરિણામે પરિવર્તન જે સેવાના માધ્યમથી શક્ય બને છે એમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજમાં વંચિત, પીડિત, શોષિત સમાજને સેવા દ્વારા જોડવાનો, ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ એવો છે, સમાજમાં સેવા ભાવ જાગૃત થાય અને આ સેવા ભાવ દ્વારા સમાજમાં પરિવર્તનની દિશામાં ગતિ પકડાય. આ આનો ઉદ્દેશ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આવા અનેક પ્રકારના સંગઠનો, સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે. એમાંની એક એટલે વડોદરામાં આજે જે આપ કાર્યક્રમમાં ઉપસ્થિત જોઈ રહ્યા છો એ એમાંનો એક કાર્યક્રમ છે. આનો મૂળ ભાવ સ્વયંસેવક અને સમાજમાં સેવા ભાવ જાગૃત કરવાનો છે અને આ ભાવના આધાર ઉપર રાષ્ટ્રને પરમ વૈભવ લઈ જવાની કલ્પના સંઘની છે. તો બીજી તરફ વડોદરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક વિનય ભોસેકરે જણાવ્યું હતું કે 4 પ્રકલ્પોના માધ્યમથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હજારો લાભાર્થીઓ સુધી તેમને સેવાકીય અનુભવો પહોંચાડાઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ એમની જિંદગીમાં પણ આમૂલચૂલ પરિવર્તન આવે એ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવાને સર્વોપરી માની રહી છે. આપણે ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ એ વડોદરા, છોટાઉદેપુર, વડોદરા જિલ્લાની અંદર સેવાની અંદર કાર્યરત છે. શિક્ષા, સ્વાસ્થ્ય, સ્વાવલંબન અને સામાજિક આ 4 ડિફરન્ટ વર્ટિકલ્સની અંદર કામ કરી રહ્યા છે. અત્યારે અલગ અલગ જે પણ કેન્દ્રો ચાલી રહ્યા છે એમાં કુલ મળીને 43 જેટલા કેન્દ્રો આપણા સંસ્કાર કેન્દ્રના ચાલે છે, 15 જેટલા કેન્દ્રો આપણા સ્વાવલંબનના ચાલે છે અને કુલ મળીને આરોગ્યની અંદર પણ આપણા 15 જેટલા કાર્ય ચાલે છે. કુલ મળીને 65,000 થી 70,000 ની વચ્ચે લાભાર્થીઓ આની અંદર લાભ લઈ રહ્યા છે. શિક્ષણ અને સ્વાવલંબનની અંદર જે પણ અત્યારે બધા શિક્ષિત થયેલા છે એમને આપણે પ્રમાણપત્ર વિતરણનું કામ આપણે અત્યારે અહીંયા કરવા જઈ રહ્યા છે. લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓ છે જેમને સ્વાવલંબન તરીકે એટલે મહેંદી છે, બ્યુટી પાર્લર છે કે એસી રિપેરિંગ છે એ બધાની અંદર આપણે એમને પ્રમાણપત્ર આજે આપણે અહીંયા આપવાના છે. એના માટે કર્ણાવતીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી શૈલેષભાઈ પટેલ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમના દ્વારા આ બધો કાર્યક્રમ થવાનો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.